નેક્સ્ટ. ચંડાળ, ભૂંડ, કુકડો, કૂતરો, રજસ્વલા સ્ત્રી અને નપુંસક આ સર્વે ભોજન કરનારા બ્રાહ્મણોને જુએ નહીં, તેની સંભાળ રાખવી. હોમમાં, દાનમાં, બ્રાહ્મણ ભોજનમાં, દેવ કર્મોમાં અને પિતૃકર્મમાં જો ઉપર કહેલા મનુષ્યો તથા પશુઓ દ્રષ્ટિ કરે છે, તો તે કર્મ કરનારાને ફળ મળતું નથી. ભૂંડના સૂંઘવાથી, કુકડાની પાંખના વાયુથી, કૂતરાની નજરથી અને શૂદ્રના સ્પર્શથી શ્રાદ્ધનું અન્ન દૂષિત થાય છે. શૂદ્ર અને સ્ત્રીની કેવી દશા કરી, તમે વાંચો તો ખરા. ચાંડા, કુકડા, ભૂંડ, કૂતરાની જેમ આપણી દશા કરી નાખી. અને સ્ત્રી એટલે ખાલી બ્રાહ્મણોની કે શૂદ્રો અને સ્ત્રીની, તમામ સ્ત્રીઓ માટે તો મનુ મહારાજ એટલા બધા એના ઉપર આમ કહીને કે મહેરબાન થઈ ગયા છે ને કે ક્યાંય એને સ્ત્રીઓને મૂકી જ નથી. શૂદ્રોની હારવાર લઈ લીધી બધી જગ્યાએ સ્ત્રીઓ. એટલે કે શૂદ્ર અને સ્ત્રી એટલે એ તો તમારે એનું પૂરું થઈ જાય. આપણા સ્પર્શથી પણ આપણે જોવાય પણ નહીં, તો પણ એનું જે શ્રાદ્ધનું જે ભોજન હોય ને એ દૂષિત થઈ જાય. વિચાર કરજો. નેક્સ્ટ. બ્રાહ્મણને ઘેર ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, મિત્ર, સગા સંબંધી તેમજ ગુરુ એટલા અતિથિ ગણાતા નથી. કદી બ્રાહ્મણને ઘેર ક્ષત્રિય અતિથિ તરીકે આવી ચડે તો બ્રાહ્મણે જમ્યા પછી તેને પણ જમાડવો. વૈશ્યો અને શૂદ્રો જો બ્રાહ્મણ કુટુંબમાં અતિથિ જોગે આવી પહોંચે તો તેમને પણ દયા માયાથી સેવકો સાથે જમાડવા. વિચાર કરજો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનું પણ આમાં કઈ સન્માન કર્યું નથી લોકોએ, સમજો ને. અને શૂદ્રોની ક્યાં વાત જ કરવી. એમાં વૈશ્યો છે ને, વૈશ્ય એટલે વાણિયા, અત્યારે તમે જો ને તો એ હિન્દુ ધર્મ ઠેકેદાર જ હશે મોટા ભાગના. પણ એના માટે શું લખ્યું છે કે વૈશ્ય અને શૂદ્રો એ જો બ્રાહ્મણના ઘરે અતિથિ જો આવી જાય ને તો એને સેવક આરે એની દશા બેની એક સરખી સેમ કેટેગરી મૂકી દીધા કે એને સેવકની આરે એને જમાડવા દયા માયાથી. એમ એટલે કે એમ કહીને કે ઉપકાર કરતા હોય એવી રીતે કે ભાઈ પેલા ભિખારીને જેમ કેમ સેવકને જમાડે એમ જમાડી દો. યજ્ઞમાં અથવા તો શ્રાદ્ધમાં બ્રહ્મચારીને એકના જ ઘરનું ભોજન કરવાની ધર્મશાસ્ત્ર વેત્તાઓએ જે આજ્ઞા કરી છે તે બ્રાહ્મણ વર્ણના બ્રહ્મચારીને માટે જ કરી છે. ક્ષત્રિય જાતિના તથા વૈશ્ય જાતિના બ્રહ્મચારીને માટે આજ્ઞા કરી નથી. ક્ષત્રિય તથા વૈશ્ય જાતિના બ્રહ્મચારીને શ્રાદ્ધમાં ભોજન કરવાનો અધિકાર નથી. મિત્રો, શ્રાદ્ધમાં ફક્ત બ્રાહ્મણ જ દેવતાઓ છે એ ભોજન કરી શકે, ક્ષત્રિય અને વૈશ્ય પણ નહીં. શૂદ્રની તો વાત જ ક્યાં કરવાની. નેક્સ્ટ. શુદ્ર જાતિનો પુરુષ શુદ્ર જાતિની કન્યા સાથે વિવાહ કરી શકે છે. વૈશ્ય જાતિનો પુરુષ વૈશ્ય જાતિની તથા શુદ્ર જાતિની કન્યા સાથે વિવાહ કરી શકે છે. ક્ષત્રિય જાતિનો પુરુષ ક્ષત્રિય જાતિની કન્યા ઉપરાંત વૈશ્ય અને શુદ્ર કન્યાની સાથે વિવાહ કરી શકે છે. અને બ્રાહ્મણ જાતિનો પુરુષ બ્રાહ્મણ જાતિની કન્યા ઉપરાંત ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જાતિની કન્યા સાથે વિવાહ કરી શકે છે. તો આ મનુસ્મૃતિ છે એ આપણે આ ઘરની વાત નથી કરતા. જે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ને મનુસ્મૃતિ, એનો કોપી કરીને એનો ફોટો કોપી દઈએ આપણે સામે મૂકી છે કે બ્રાહ્મણ માટે સ્પેશિયલ વ્યવસ્થા. એ ગમે વર્ણની સ્ત્રીઓ સાથે વિવાહ કરી શકે. અને શૂદ્ર લોકો છે એ ફક્ત શૂદ્ર સાથે જ વિવાહ કરી શકે, શૂદ્ર કન્યા સાથે. તો વિચાર કરજો, એનું કારણ કે શૂદ્રની કોઈ કિંમત જ નહોતી. કીડી મકોડા જેમ આપણા લોકો જીવવાનું હતું એને. પણ ક્ષત્રિય માનો કે એનાથી બે સ્ટેપ મળે. વૈશ્યને પોતે વૈશ્ય અથવા તો શૂદ્રની સાથે. બ્રાહ્મણ માટે સ્પેશિયલ અધિકારી ગમે ત્યાં શાદી કરી શકે.